ભારે વરસાદના કારણે પારડી તાલુકાના ગામડાઓમાં લોકોને ભારે નુકસાન થયું છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થયા છે. આજે તારીખ 27મી જુલાઈના રોજ પારડી તાલુકાના ગામડાઓમાં પારડીના લોકપ્રિય ધારાસભ્ય કનુભાઈ દેસાઈ પોતાની ટીમ સાથે ઉતરી પડ્યા હતા અને સર્વપ્રથમ વહેલી સવારના કોટલાવ, માછીવાડ અને દેસાઈવાડ એમ ત્રણેય ઉમરસાડીના ગામમાં લોકોને સહાયના ચેકોના વિતરણ કર્યા હતા. આ વિતરણ દરમિયાન પારડીના પ્રાંત અધિકારી નીરવ પટેલ, TDO ભગોરા, તાલુકા પંચાયતના પ્રમુખ કિન્નરીબેન, ગામના સરપંચ ખુશ્બુબેન, રાજેશભાઈ, સરપંચ દિનેશભાઈ સહિત પારડી તાલુકા BJPના મંત્રી ધવલભાઈ, ગામના અગ્રણી અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ગ્રામજનો જે પૂરગ્રસ્ત થયા છે એમણે ચેક સ્વીકાર કર્યો હતો. તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પુનિતભાઈ અને એમની ટીમ ઉપસ્થિત રહી હતી. જિલ્લા કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશભાઈ અને એમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા તથા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ધારાસભ્ય કનુભાઈએ બધાની મુલાકાત લીધી હતી અને લોકોને ચેકનું વિતરણ કરી સહાય કરી હતી. મળેલી સહાયથી લોકો ખુશ થઈ ગયા હતા અને આ સહાયથી તેઓ ફરીથી પોતાના ઘરનું રિપેર કામ કરશે